હેલો સ્ટુડન્ટ, હસ્તેશ્વર માધ્યમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે। આજે આપણે ભણીશું ઇંગ્લિશ ગ્રામર, જેનો ટોપિક છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ। બરાબર છે। ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો આપણે અગાઉ એક બેઝિક પોઈન્ટનો લેક્ચર શીખી ગયા। તેમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કઈ રીતે ચેન્જીસ થાય છે, કયા કયા કોમન ચેન્જીસ થાય છે એ વિશે વિડીયો ભણ્યો। હવે આ વિડીયોમાં આપણે બેઝિક પોઈન્ટ જ જોઈશું, પણ તેમાં થોડું આગળ જોઈશું કે કઈ રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં માઇનોરમાં પણ ચેન્જીસ થાય છે। બરાબર છે। તો જોઈએ, ચલો। પ્રથમ છે, કાલે આપણે શીખી ગયા હતા કે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં અમુક વર્ડ્સ આપેલા હશે તો એનું સેન્ટન્સમાં કઈ રીતે ચેન્જીસ થશે એ મેં તમને કાલે ખાલી વર્ડ જ સમજાયા હતા। આજે આપણે એનું સેન્ટન્સ દ્વારા પૂરું ફોર્મ સમજીએ। તો અહીંયા થોડા વર્ડ લીધા છે। તો નાવ શબ્દ, બરાબર, નાવ એટલે હમણાં, એ ચાલુ વર્તમાન કાળમાં વપરાય, બરાબર છે। પણ અત્યારે આપણે એને વર્ડ એઝ અ વર્ડ જ લઈશું। તો નાવ હોય તો એનું રિપોર્ટિંગ સ્પીચ શું થશે? ધેન થશે। શું થશે? ધેન એટલે ઇનડાયરેક્ટ સ્પીચ। રિપોર્ટિંગ સ્પીચ એટલે શું? ઇનડાયરેક્ટ સ્પીચ। તો આમાં ડાયરેક્ટ સ્પીચમાં એનું વાક્ય આપ્યું છે, ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ આઉટસાઇડ નાવ, બરાબર, બાળકો હમણાં બહારની તરફ રમે છે। તો જો અહીંયા સ્પોટિંગ કરેલું છે નાવમાં, તો નાવનું અહીંયા શું થશે? તો હી સેડ ધેટ ધ ચિલ્ડ્રન વેર પ્લેઇંગ આઉટસાઇડ ધેન, બરાબર છે। તો અહીંયા શું થયું? નાવનું ધેન। ત્યાર પછી ટુડેનું ધેટ ડે, તો આઈ હેવ ગોટ અ પિયાનો લેસન ટુડે, તો એનું શું થશે? સી સેડ ધેટ સી હેડ ગોટ અ પિયાનો લેસન ધેટ ડે, ટુડેનું ધેટ ડે। એવી રીતે હિયરનું ધેર, તો અહીંયા વાક્યમાં તમને આપ્યું છે હિયરનું, અહીંયા ધેર, અહીંયા ધીસનું ધેટ, બરાબર છે। તો અહીંયા ધીસ આપ્યું છે અને અહીંયા ધેટ આપ્યું છે, બરાબર, તમે જોઈ શકો છો। આનો અનુસંધાન એટલું જ છે કે કાલે જે તમને મેં શબ્દો કીધા હતા કે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં આ શબ્દનું આ રીતે રૂપાંતરણ થશે, તે તમને સમજાવવા માટે મેં આ સેન્ટેન્સનું જે સ્ટ્રક્ચર લીધું છે। બાકી આનો બીજો કોઈ અર્થ નથી। આને આપણે ડિટેલમાં જ્યારે શીખીશું ત્યારે તમને સેન્ટેન્સીસ સમજમાં આવશે કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ રિપોર્ટિંગ સ્પીચમાં આ સેન્ટેન્સ કેવી રીતે ફરે છે અને તેના કાળમાં કયા કયા ચેન્જીસ થાય છે। અત્યારે તો ખાલી આનો તાત્પર્ય એટલો જ છે કે આ નાવ, ધેન, ટુડે, ધેટ ડે, હિયર, ધેર, ધીસ, ધેટ એ બધા શબ્દોનું કઈ રીતે વાક્યમાં ચેન્જીસ થશે એ તમને બતાવવાનું હતું। તો આ રીતે વાક્ય આપ્યું હશે અને વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જીસ થવા માટે આ રીતે ડાયરેક્ટ સ્પીચના શબ્દો ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જીસ થશે। હવે આગળ જોઈએ તો આપણે હવે આ મેઇન પોઈન્ટ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો કે કયા ટેન્સમાંથી કયા ટેન્સમાં ચેન્જ થશે। જો ડાયરેક્ટ સ્પીચમાં ટેન્સ આપ્યો હશે તો એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં એટલે કે રિપોર્ટિંગ સ્પીચમાં કયા ટેન્સમાં ચેન્જીસ થશે। તો ધારો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપ્યો હોય એટલે કે સાદો વર્તમાન કાળ આપ્યો હોય તો સાદા ભૂતકાળ એટલે કે પાસ્ટ સિમ્પલ એટલે કે સિમ્પલ પાસ્ટમાં ચેન્જ થશે। જ્યારે ડાયરેક્ટ વાક્યમાં મીન્સ કે ઇન્વર્ટેડ કોમાવાળું વાક્ય તમને શેમાં આપ્યું હશે? સાદા વર્તમાન કાળમાં આપ્યું હશે તો એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં સાદા ભૂતકાળમાં એનું રૂપાંતરણ થશે। ત્યાર પછી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ વર્તમાન કાળમાં જો વાક્ય આપ્યું હોય તમને ડાયરેક્ટ સ્પીચમાં તો એનું શું થશે? પાસ્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ ભૂતકાળમાં એનું રૂપાંતરણ થશે। પછી સિમ્પલ પાસ્ટ એટલે કે સાદા ભૂતકાળમાં જો વાક્ય આપ્યું હશે ડાયરેક્ટ સ્પીચમાં તો ઇનડાયરેક્ટ સ્પીચમાં એનું શેમાં રૂપાંતર થશે? તો પાસ્ટ પરફેક્ટ એટલે કે પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતરણ થશે। ત્યાર પછી પ્રેઝન્ટ પરફેક્ટ એટલે કે પૂર્ણ વર્તમાન કાળમાં જો વાક્ય આપ્યું હશે તો એનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે શેમાં રૂપાંતરણ થશે? તો પાસ્ટ પરફેક્ટ। વિલ ફ્યુચર આપ્યું હશે મીન્સ કે ફ્યુચર ટેન્સ આપ્યો હશે તો એમનું શું થશે? વુડ પ્લસ ઇન્ફિનિટિવ, વુડ જોડે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ લાગે એ રીતે ચેન્જીસ થશે। કેનનું થશે કુડ,
બરાબર છે. હેવ ટુનું હેડ ટુ થશે ને ઇમ્પેરેટિવનું ટુ ઇન્ફિનિટિવવાળું વાક્ય થશે. એ જ્યારે વાક્ય આવશે સેન્ટેન્સીસ ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ અને તે વખતે કહીશ કે આ મુદ્દો આપણે ત્યાં શીખ્યા હતા, તેથી આ રીતે આનો ચેન્જીસ આ થાય છે. અત્યારે તમારે ખાલી શું યાદ રાખવાનું છે? તો આ કોઠો યાદ રાખવાનો છે કે ડાયરેક્ટ સ્પીચમાં કયો ટેન્સ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં એનું રૂપાંતરણ કયા ટેન્સમાં થશે. જો સાદો વર્તમાનકાળ હોય તો સાદા ભૂતકાળમાં, સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળમાં, બરાબર છે. ત્યાર પછી જો પૂર્ણ વર્તમાનકાળ હોય તો પૂર્ણ ભૂતકાળમાં, પૂર્ણ ભૂતકાળ હોય તો શેમાં થશે? તો તમને જો પૂર્ણ ભૂતકાળ આપ્યો હોય ડાયરેક્ટ સ્પીચમાં તો તેમાં શેનું રૂપાંતર થશે? તો પૂર્ણ ભૂતકાળમાં જ થશે, બરાબર છે. અને ચાલુ ભૂતકાળ આપ્યો હશે તો ચાલુ પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતરણ થશે, બરાબર. હવે આગળ જોઈએ તો તમે નોટ ડાઉન પણ સાથે સાથે કરી શકો છો. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એટલે કહું છું, નોટ ડાઉન કરી લેજો. ત્યાર પછી આગળ જોઈએ તો ટાઈપ ઓફ સેન્ટેન્સીસ. હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં જેવી રીતે આપણે ટેન્સમાં અગાઉ શીખી ગયા કે ટેન્સમાં એસર્ટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ ને ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે શું? તો વિધાન વાક્ય, નકાર વાક્ય ને પ્રશ્નાર્થ વાક્ય જેવી રીતે ટેન્સમાં આવતા હતા એવી રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં પણ વિવિધ વાક્યો આવે છે. તેને આપણે કઈ રીતે ચેન્જીસ થશે તો એના પહેલાં મુખ્ય પ્રકાર જોઈએ. તો પ્રથમ પ્રકાર છે એસર્ટિવ સેન્ટેન્સીસ. હવે તમને જાણીને સાંભળીને એવું થશે કે એસર્ટિવ સેન્ટેન્સ એટલે શું? તો આપણે ટેન્સમાં પણ અગાઉ કહી ચૂક્યા છે અને હમણાં પણ કહું છું. એસર્ટિવ સેન્ટેન્સીસ એટલે વિધાન વાક્ય. વિધાન વાક્ય એટલે શું? કે જેની પાછળ, ટૂંકમાં સાદો અર્થ કે જેની પાછળ પૂર્ણ વિરામ ને ઇંગ્લિશમાં કહો તો ફૂલ સ્ટોપ મૂકવામાં આવે એ શું થયું? વિધાન વાક્ય, બરાબર છે. પણ તેમાં એક અપવાદ છે, નોટ હોવું જોઈએ નહીં, બરાબર છે. તો શું થશે? વિધાન વાક્ય. તો તમને એક સાદું વાક્ય હું જો કહું તો ઇંગ્લિશ ઇઝ એન ઇઝી લેંગ્વેજ. ઇંગ્લિશ ઇઝ એન ઇઝી લેંગ્વેજ એટલે શું? ઇંગ્લિશ એક સરળ ભાષા છે. લેંગ્વેજ પછી પૂર્ણ વિરામ, તો એ શું થયું? આપણું વિધાન વાક્ય થયું, બરાબર છે. ત્યાર પછી બીજો પ્રકાર જોઈએ તો ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. ઇન્ટેરોગેટિવ એટલે શું? પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય એટલે શું? એ તો કોમન છે, બધાને ખબર પડે કે વાક્યના છેડે શું હશે? પ્રશ્નાર્થ ચિહ્ન, સાઇન ઓફ ક્વેશ્ચન માર્ક, બરાબર છે. તો એનું આપણે એક વાક્ય જોઈએ તો હેવ યુ સીન ધ તાજમહેલ. હું તમને પૂછું હેવ યુ સીન ધ તાજમહેલ તો એમાં શું લાગે? પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર છે. ગુજરાતીમાં પૂછીએ તમે જમી લીધું તો શું લાગે? પ્રશ્નાર્થ ચિહ્ન. તો જે વાક્યની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન લાગે એને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સીસ. ત્યાર પછી ત્રીજું વાક્ય છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ એટલે શું? આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્ય એટલે શું? કોઈને આપણે આજ્ઞા કરીએ, ધારો કે ગુરુ હોય તો એ શિષ્યને શું કરે? આજ્ઞા કરે કે જા નદીમાંથી પાણી ભરી લાય, બરાબર. તો એ શું થઈ? આજ્ઞા થઈ. તો આજ્ઞાનું એક વાક્ય જોઈએ આપણે તો ડોન્ટ મેક નોઇસ. શું કહી શકીએ આપણે? ડોન્ટ મેક નોઇસ. તો તમે અવાજ કરશો નહીં એવું શિક્ષક છોકરાઓને કહે તો એ શું કર્યું? આજ્ઞા કરી કહેવાય. પછી એવું કે ઓપન ધ ડોર પ્લીઝ. દરવાજો ખોલો મહેરબાની કરીને, તો એ શું કરી? આજ્ઞા કરી, બરાબર. ત્યાર પછી ચોથો પ્રકાર જોઈએ તો એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ. એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ એટલે શું? ઉદ્ગાર વાક્યો, બરાબર. ઉદ્ગાર એટલે કે કંઈક નવાઈનું, આશ્ચર્યનો ભાવ હોય એને શું કહેશું આપણે? ઉદ્ગાર. ઉદ્ગારમાં તમને જોઈએ તો આવો સાઇન ઓફ મુકાય છે, બરાબર છે. કોઈપણ સેન્ટેન્સની પાછળ મેં જે તમને સ્ક્રીન પર બતાવું છું એવો સાઇન મુકાય છે, બરાબર છે. તો આને શું કહીશું? ઉદ્ગાર ચિહ્ન, સાઇન ઓફ એક્સક્લેમેટરી, બરાબર. તો ઉદ્ગાર વાક્યમાં તમે વાક્યના છેડે જો આ તમને જોવાય ચિહ્ન તો એને શું સમજવું? ઉદ્ગાર વાક્ય. તો ઉદ્ગાર વાક્યનું સેન્ટેન્સ જોઈએ આપણે આમ તો
વોટ અ બ્યુટીફુલ ગાર્ડન ઇટ ઇઝ, આ કેટલું સુંદર ગાર્ડન છે. તો એ આશ્ચર્યનો ભાવ થયો, એક આશ્ચર્યચકિતનો ભાવ થયો. તો એમાં શું થયું? ઉદ્ગાર આવ્યો. હાઉ ફેટ હી ઇઝ, બરાબર. તે કેટલો જાડો છે એમ. તો એ શું થયું? આશ્ચર્ય થયું. આપણે કોઈ જાડા માણસને જોઈએ તો કેવું થાય? આ કેટલો જાડો છે એમ. તો એ શું થયું? ઉદ્ગાર વાક્ય થયું. ત્યાર પછી અલાસ સી ઇઝ નો મોર, તો એ દુઃખનો ભાવ છે. કોઈનું ડેથ થયું હોય તો અલાસ એ શું છે? દુઃખનો ભાવ છે. અલાસ પછી શું આવશે? સાઇન ઓફ એક્સક્લેમેટરી. અલાસ સી ઇઝ નો મોર, તે હવે જ રહ્યા નથી. તો આ વાક્ય હું તમને આવતા લેક્ચરમાં ડિટેલમાં સમજાવીશ, બરાબર છે. અત્યારે હું બોલું છું, તમે લિસન કરો, બરાબર. વેલ લિસનર ઇઝ વેલ સ્પીકર, બરાબર છે. એ જે સારું સાંભળી શકે તે સારું બોલી પણ શકે. એટલે તમે સાંભળો. અત્યારે આપણે આગળના લેક્ચરમાં સેન્ટેન્સ પણ જોઈશું. હવે લાસ્ટ સેન્ટેન્સ 4 પ્રકાર ભણ્યા આપણે: એસર્ટિવ, ઇન્ટરોગેટિવ, ઇમ્પેરેટિવ, એક્સક્લેમેટરી. 5મો પ્રકાર છે ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ. હવે ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ એટલે શું? તો ઈચ્છા કે શુભેચ્છા દર્શક વાક્ય વારંવાર વપરાતા નથી. આ ક્યાંક જૂજ જ વપરાય, કોઈક વાર જ સેન્ટેન્સ આવી જાય કે ફકરામાં કોઈક જ એકાદ વાક્ય હોય છે. તો ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે શું? શુભેચ્છા કે ઈચ્છા દર્શક, મીન્સ કે ગ્રીટિંગ વાક્ય. ધારો કે આપણે કશે ગયા હોય ને કોઈ વડીલને પગે લાગીએ તો આપણને શું કહે? આશીર્વાદ આપે, બરાબર છે. તો ગોડ બ્લેસ યુ, બરાબર છે. તો ગોડ બ્લેસ યુ એ શબ્દ શું છે? તો શુભેચ્છા દર્શક છે, બરાબર છે. પછી ઇફ આઈ વેર ધ ચીફ મિનિસ્ટર, જો હું ચીફ મિનિસ્ટર એટલે કે મુખ્યમંત્રી હોતો તો. એટલે એ બધા વિશ દર્શાવે, શક્યતા દર્શાવે, માન્યતા દર્શાવે, એવા બધા જે ભાવ શબ્દ છે, ભાવના એબ્સ્ટ્રેક્ટ શબ્દો છે બધા, એ બધા શેમાં આવશે? તો ઈચ્છા કે શુભેચ્છા દર્શક મીન્સ કે ઓપ્ટેટિવ સેન્ટેન્સમાં આવશે. ઓપ્ટેટિવ સેન્ટેન્સના છેડે પણ શું મુકાશે? પૂર્ણ વિરામ જ મુકાશે, બરાબર છે. એક્સક્લેમેટરીમાં શું મુકાશે? આવું નિશાન મુકાશે. ઇમ્પેરેટિવમાં પણ પૂર્ણ વિરામ મુકાશે. ઇન્ટરોગેટિવમાં પ્રશ્નાર્થ ચિહ્ન મુકાશે, બરાબર છે. ત્યાર પછી એસર્ટિવમાં પણ પૂર્ણ વિરામ મુકાશે. તો આ તમે અમુક સેન્ટેન્સ ભાવના આધારે, અમુક સાઇનના આધારે તમે ઓળખી શકો છો. આ જ બધા જે 5 સેન્ટેન્સ તમને જે અહીંયા સ્ક્રીન પર જોવાય છે એ જ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ડિટેલમાં ભણવાના છે કે કઈ રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આ સેન્ટેન્સનો ચેન્જીસ થાય છે અને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કયા કાળમાંથી કયા કાળમાં ચેન્જીસ અને કઈ રીતે થાય છે. તો એ આપણે આગળના લેક્ચરોમાં જોતા રહીશું, બરાબર છે. આગળ જોઈએ તો અહીંયા મેં એક સ્ટ્રક્ચર લીધું છે, મીન્સ કે એક વિધાન લીધું છે ડાયરેક્ટ સ્પીચનું. ડાયરેક્ટ સ્પીચ કેમ કહું છું? તો આપણે ફર્સ્ટ લેક્ચરમાં શીખી ગયા છે કે સિમ્પલ કોડ જો જાણવો હોય ડાયરેક્ટ સ્પીચનો તો શું હોય? એને આજુબાજુ શું હોય? ઇન્વર્ટેડ કોમા. તો એ શું થશે? ડાયરેક્ટ સ્પીચનું વાક્ય થશે. તો ડાયરેક્ટ સ્પીચમાં ધારો કે અહીંયા વાક્ય છે દર્શન સેડ ટુ ભૈરવી આઈ સો અ ફિલ્મ, બરાબર છે. તો આમાં દર્શન એ શું થયો? રિપોર્ટર થયો, એટલે કે બોલનાર થયો, બરાબર છે. સેડ એ શું થયું? રિપોર્ટિંગ વર્બ થયું. ભૈરવી એ શું થયું? લિસનર. ભૈરવી સાંભળે છે. તમે કોઈકને કંઈ શું કહેતા હોય તો સામેવાળો શું થયો? લિસનર. અને તમે શું થયા? રિપોર્ટર. હમણાં હું બોલું છું તો હું શું થયો? રિપોર્ટર. અને તમે સાંભળો છો તો તમે શું થયા? લિસનર, બરાબર છે. અને જે વસ્તુ રિપોર્ટર લિસનરને કહે છે એને શું કહીશું? રિપોર્ટેડ સ્પીચ. એટલે કે તે દર્શન ભૈરવીને શું કહે છે કે આઈ સો અ ફિલ્મ, બરાબર. એ એનું વાક્ય એને કહે છે. તો એ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય થયું. આપણે એને આવી રીતે જ વાક્ય આપ્યા હશે. તો ઇનડાયરેક્ટમાં આ કયા કાળનું વાક્ય છે? તો સો છે, માટે સીનું ભૂતકાળનું રૂપ શું થાય? સો. એટલે આ સાદા ભૂતકાળનું વાક્ય છે. તો આને આપણે કયા કાળમાં ફેરવી શકીએ? તો પૂર્ણ ભૂતકાળમાં ફેરવી શકીએ. તો કઈ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળના લેક્ચર્સમાં જોઈશું. અત્યારે તો ખાલી આનો મિનિંગ શું હતો કે તમને સેન્ટેન્સના પાર્ટ વિશે સમજાવવાનું હતું કે જે પ્રથમ બોલનાર છે એને રિપોર્ટર કહેવાય, જે એનામાં એનું કનેક્શન સાંધે છે એને રિપોર્ટિંગ વર્બ કહેવાશે.
સાંભળનાર લિસનર, અને જે વસ્તુ કહે છે, જે મેન થિંગ્સ છે એ શું છે, તો રિપોર્ટિંગ સ્પીચ. બરાબર છે. તો આ રીતે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં બેઝિક પોઈન્ટ શીખી ગયા. કાલે પણ એક લેક્ચર બેઝિક પોઈન્ટનો લીધો હતો, આજે પણ લીધો. હવે આપણે મેન ફોર્મ પર જઈશું આવતા લેક્ચરમાં. ત્યાર સુધી લેક્ચર જોતા રહો, શીખતા રહો અને તમારી નોટમાં નોટ ડાઉન કરતા રહો. કાંઈ પણ નહીં સમજણ પડે તો મને અવશ્ય પૂછજો. હું તમને વારંવાર કહું છું, બરાબર છે, જેથી કરીને તમે શીખતા રહો. એકવાર ફરી રિપીટ કરી લઈએ. તો આપણે જોઈ ગયા હતા કે કયા સેન્ટેન્સમાં ચેન્જીસ થાય છે. બરાબર છે. તો એસર્ટિવમાં શું આવશે? પૂર્ણ વિરામ મુકાશે. ઇન્ટેરોગેટિવમાં પ્રશ્નાર્થ ચિહ્ન. ઇમ્પેરેટિવમાં શું મુકાશે? આજ્ઞાર્થ એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. એક્સક્લેમેટરીમાં ઉદ્ગાર વાક્ય. અને ઓપ્ટેટિવમાં શું મુકાશે? તો શુભેચ્છા દર્શક વાક્ય છે કે એ માટે વાક્યના છેડે પૂર્ણ વિરામ મુકાશે. ત્યાર પછી રિવાઇઝ કરી લઈએ ટેન્સનું. તો સાદો વર્તમાનકાળ હશે તો શેમાં રૂપાંતર થશે? સાદા ભૂતકાળમાં. બરાબર છે. ત્યાર પછી ચાલુ વર્તમાનકાળ હશે તો ચાલુ ભૂતકાળ બની જશે ઇનડાયરેક્ટ સ્પીચમાં. જો ડાયરેક્ટ સ્પીચમાં પૂર્ણ વર્તમાનકાળ હશે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં પૂર્ણ ભૂતકાળ બની જશે. જો ડાયરેક્ટ સ્પીચમાં સાદો ભૂતકાળ હશે, રિપોર્ટેડ સ્પીચ તરીકે બોલું છું, તો સાદો ભૂતકાળ હશે તો એનું પૂર્ણ ભૂતકાળ થશે ઇનડાયરેક્ટમાં. ડાયરેક્ટ સ્પીચમાં ચાલુ ભૂતકાળ હશે તો એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં ચાલુ પૂર્ણ ભૂતકાળ બની જશે. આ રીતે ચેન્જીસ થશે વાક્યના, એ આપણે આગળ જોતા રહીશું. અને જો મેન થિંગ છે કે પૂર્ણ ભૂતકાળ આપ્યો હશે તો એનું ઇનડાયરેક્ટ પણ પૂર્ણ ભૂતકાળમાં જ વાક્ય થશે. તો આ રીતે આપણે આગળ શીખતા રહીશું. બરાબર છે. ત્યાર સુધી થેન્ક્સ ફોર લિસનિંગ. ગોડ બ્લેસ યુ ટુ ઓલ. સ્ટે ટ્યુન્ડ સ્ટુડન્ટ. હેવ અ ગુડ